તમારો ફેન બેઝ જે છે, હાજી, તમારી રીલ જે રીતની આવે છે એ રીતે બધાને એવો સવાલ થતો હોય કે તમારી પ્રેમ વિશે આવા શબ્દો ગેરા આવે છે, તમને કે પ્રેમ થયો છે કે આજકાલના સંબંધ ટૂંકા કેમ થઈ રહ્યા છે? એની રીલ લાઈફ અને રિયલ લાઈફ બે અલગ છે મારી. તમે પાર્થભાઈ જોશી થી પાર્થભાઈ ઉસ્તાદ સુધીની આપની સફર કેવી છે અને ઉસ્તાદ નામ કઈ રીતે પડ્યું? અચાનક આમ ગાયબ કહેવાય છે કે સોશિયલ મીડિયા મૂકી દીધું. એના પાછળનું કારણ હું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો ચંપુભાઈ ગીડા અને આપણી ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સથવારે આજે આપણે એવા આમ તો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે ધૂમ મચાવી રહ્યા છે. 45,000થી પણ વધુ યુવાન અને યુવતીઓનો જેણે પ્રેમ જીત્યો છે એવા પાર્થભાઈ જોશી એટલે કે ઉસ્તાદ પાર્થ ઉસ્તાદની આપણે મુલાકાત કરવા માટે આવ્યા છીએ અને તેમની સાથે આપણે તેમના જીવન વિશે તેમજ તેમની જે આ સાહિત્યની જે આ સફર છે તેના વિશે આપણે જાણશું. તો અમારી સાથે તમે બન્યા રહેજો. સવાલ પૂછશે, તમે તમારું ટૂંકમાં આપનું નામ અને આપના જે ગામ વિશે આપ પહેલા જણાવો. આપની પેલા તો સૌ દર્શક મિત્રોને, ગુજરાત એક્સપ્લોરના સૌ દર્શક મિત્રોને મારા જય સિયારામ તથા ચંપુભાઈ અને અક્ષયભાઈનો ખૂબ ખૂબ આભાર કે મને યાદ કર્યો. અને મારું નામ આમ તો પાર્થ મહેશભાઈ જોશી, મારું ગામ ધોકડવા, ઉના અને તુલસીશામની વચ્ચે ગીર પરગણાનું ગામ છે અમારું ધોકડવા ગામ. ત્યાંથી હું આવું છું અને મારું મૂળ વતન ભગુડાની બાજુમાં કસાણ ગામ, એ મારું મૂળ વતન છે. વાહ દાદા. આપનું બાળપણ અને અભ્યાસ ત્યારબાદ આપનો જે સંઘર્ષ છે એ અમારા દર્શક મિત્રોને તમે જણાવો. મારું બાળપણ આમ તો ચંપુભાઈ કહું ને તો ધોકડવામાં જ વીતું છે. બહુ બધા ભાઈબંધો ઘણા છે, આજની તારીખે હજી બાળપણના ઘણા મિત્રો મારી હારે છે. અને મેં મારો અભ્યાસ 1 થી 6 ધોરણનો સ્વામિનારાયણ વિદ્યાલય ધોકડવામાં લીધો અને 6 થી 12 ધોરણનો અભ્યાસ મેં સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વરમાં લીધો. અને ત્યારબાદ કોલેજના બીકોમ કરવા માટે હું ભાવનગર મેં MJ કોલેજ ઓફ કોમર્સ ભાવનગરમાં અભ્યાસ મેં લીધેલો. અને અત્યારે મારે ડેટા સાયન્સ ચાલુ છે, ડેટા સાયન્સનો અભ્યાસ ઓનલાઈન ચાલુ છે. સોશિયલ મીડિયામાં તમે પહેલા તો ઘણા સમયથી તમે રીલ ને એવું બધું મૂકતા, હું તો જોતો હોય ઘણા તમને. ત્યારબાદ તમે અચાનક આમ ગાયબ કહેવાય છે કે સોશિયલ મીડિયા મૂકી દીધું અને ત્યારબાદ તમે પાછા આવ્યા, તો એના પાછળનું કારણ હું? એક આપણો ખૂબ સરસ મજાનો દુહો છે ચંપુભાઈ કે આપણે સૌ રમોકડા સમયના, આમાં સમય નચાવે નાચ, હીરો પણ દેખાય કાચ, તો વખત પલટે ત્યારે વિઠલા. અમુક સમય એવો આવી જાય જીવનનો કે અમુક એવો કે મૂકવું પડે, ન મૂકવું હોય છતાં એને મૂકવું પડે. અમુક કારણો એવા આવી જાય અંગત જીવનના. એટલે એમના માટે મેં 7 થી 8 મહિના મીડિયા મેં છોડ્યું હતું. અને ફરી પાછું એમ કઈ આશા તો નહોતી કે હવે સ્વીકારશે, પણ એક વખત દ્વારકાની સામું નજર કરીને ફરીથી પાછું એક પ્રયાણ કર્યું અને દ્વારકાવાળાએ હજારો લોકોને આજે જે મને જોવે છે એ દ્વારકાવાળાની કૃપા, અને એમ કરીને હું ફરીથી પાછો મીડિયામાં આવ્યો. સાચી કમાણી હું જીવનની સાચી કમાણી ચંપુભાઈ કહું ને તો આ પૈસા ને એ બધું તો છે, એ બધું ભૌતિક સુખ માટે છે. મેં આ ઉસ્તાદ પાર્થ વાળું એકાઉન્ટ મેં બનાવ્યું છેલ્લા, મારે આ અત્યારે 13મો મહિનો ચાલે છે આજે એકાઉન્ટ બનાવ્યું. 1 વર્ષ ને 1 મહિનો થયો છે એકાઉન્ટ ને. એટલે એમાં હજારો લોકો જોતા હોય. અત્યારનો સમય એવો થઈ ગયો ને કે અત્યારની જે જનરેશન છે આપણી ઉંમરના, એને કોઈ વાત કહેવા વાળા વ્યક્તિઓ નથી એની પાસે કે કોની સામું મારે વાત મૂકવી, કોને વાત કરવી. એટલે આ આવ્યા ને એટલે પછી મેં એવું વિચાર્યું કે ભાઈ આપણે આ યંગ જનરેશન છે એને કઈ રીતના આપણે આપણા કવરઅપ કરીએ એમ, જે આપણી સાથે વધુમાં વધુ જોડાય. એટલે મેં અમુક અત્યારે તમે જોવા જાવ ને તો યુવાનો આ પ્રેમમાં ને એ બધામાં ફના થઈ જતા હોય છે અને પછી આગળ બધું એનું આખું જીવન ખોઈ નાખતા હોય છે. તો મેં એવું વિચાર કર્યો કે આ બાબતે યુવાનોને હું ભેગા કરું ને આમાંથી પછી કંઈક મોટિવેશન આપીને એની રસ્તે ખૂબ આગળ જિંદગીમાં નીકળે. એટલે એક સફર અમે ચાલુ કરી, મેં ને મારા જે
ભાઈબંધો છે અમે બધા. ફેસ મારો એટલે પડદા ઉપરની મહેનત મારીને પડદા પાછળની એની ઘણા બધા ભાઈબંધો છે. એ બધાએ મને સપોર્ટ કર્યો અને ઘણા બધા લોકો જોડાણા અમારી હારે. અને સાચી કમાણીનું કહું ને તો એમાંથી ઘણા બધા એવા હોય છે કે જેને આશા મૂકી દીધી હોય જીવનની કે હવે તો બસ હવે કાંઈ છે નહીં જીવનમાં, હવે તો બધું અમે ખોઈ નાખ્યું છે. અને જેને જીવન જીવવાની આશા મૂકી દીધી હોય અને એવા 7 થી 8 લોકોને હમણાં પરમ દિવસે જ તે એક એવા કોલ આવે યુવાન યુવતીનો કે અમે જીવનથી હારી ગયા છીએ ને એને અમે પાછું નવજીવન તો ન કહેવાય પણ એને મોટિવેટ કર્યા અને અત્યારે એ બહુ સારી એવી જિંદગી જીવે છે. કેમ કે અમુક સમય હોય ને એની ઈ સમય પૂરતું જ તે એને આવું બધું અવળું પગલું ભરવાનું આવેશમાં આવીને ઈ પોતાનું જીવન ટૂંકાવવાનું આત્મહત્યા કરવાનો એવો વિચાર આવતો હોય એવા લોકોને અમે 7 થી 8 લોકોને અમે બચાવ્યા ને ઈ અમારી જિંદગીની સાચી કમાણી. વાહ દાદા. તો દાદા તમારા જીવનમાં આમ તો તમે ખૂબ અમે તમારી શાયરીઓ જે છે પછી જે ભગવાન કૃષ્ણ અને રાધા વિશે તમે ખૂબ સારું ઘણીવાર તો હું તમને ઘણીવાર ફરમાઈશ આપતો હોય તમે ઘણીવાર હોય તમારા મિત્રો સાથે તો માં ભગવતી રાધા અને ભગવાન કૃષ્ણ વિશે આપ કઈક અમારા દર્શક મિત્રોને બે લાઈન સંભળાવો દાદા. કૃષ્ણ ભગવાન ને એની તો શું વાત કરું, એમ પરમેશ્વર છે નો ડાઉટ સ્વીકારવાનું છે પણ મારી માટે એ પ્રેમેશ્વર છે. એમ કે કૃષ્ણ ભગવાન છે ને એને એવું શીખવાડ્યું કે પ્રેમમાં પામવાનું ન હોય, લઈ લેવાનું ન હોય, એમાં બસ આપવાનું હોય. એટલે કૃષ્ણ ભગવાનની મેં મારી લખી હતી કે કેટલું કલ્પું ને કેટલું લખું, જે આકું એ ઓછું પડે, રાધાનો પ્રેમ પાર્થ ક્યાં જઈને તોલે, જ્યાં તોલો ત્યાં ત્રાજવું હેઠું પડે. અને રાધા વિરહની આપણે એમ કહેવાય કે કૃષ્ણ ભગવાનની રાધાની વિરહની આપણે વાત કરીને તો કૃષ્ણ ભગવાનને ખોટું લાગે કે પ્રેમ તો મેં કર્યો તો એમ કે રાધા વિરહની વાત લખું ત્યારે કૃષ્ણનો પ્રેમ પૂર વરસે અને વિરહની વેદના જો રાધાની આકું તો પાર્થ ક્યાં ત્રાજવે જઈ તોલે. એમ તો ઈ ક્યારે એમ કે આમ જોવા જઈએ તો કૃષ્ણ ભગવાનની તમે કીધું ને કે મારા જીવનમાં ખૂબ બધો ફાળો રહ્યો છે. એમ ખૂબ હું મારા આરાધ્ય માની આપણે આમ તો અમારા ઈષ્ટદેવ તો ભોળાનાથ પણ બધા આપણી માટે તો સરખા. એટલે કૃષ્ણ ભગવાન માટે મેં ખૂબ સરસ લખ્યું હતું કે કર્મની કેડીએ કૃપા છે કૃષ્ણની અને રાખીતી લાજ થયાતા પાર્થના સારથી. મહાભારત યુગમાં તમે વ્યા જાવ તો અર્જુનના સારથી ભગવાન કૃષ્ણ પોતે થયા છે. રાખીતી રાજ થયાતા પાર્થના સારથીની અને પુરિયાતા ચીર અને ખાધીતી ભાજી એમ ઉગારી લેજે મારા જીવનની બાજી. વાહ દાદા, વાહ 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 ઉસ્તાદ. એટલે કૃષ્ણ ભગવાન ને રાધા કૃષ્ણ વિશે તો મારી એક ખૂબ બહુ વાયરલ થયેલી એક રચના છે ઈસુદાનભાઈ ગઢવીએ લખેલી કે દ્વારિકામાં કોઈ તને પૂછે કે કાન ઓલી ગોકુળમાં કોણ હતી રાધા તો શું જવાબ દઈશ માધા, અરે તારું તે નામ તને યાદેય નહોતું અને તેદી રાધાનું નામ હતું હોઠે, ઠકરાણા પટરાણા કેટલાક હતા તો રાધા રમતી સાત કોઠે, એ રાધા વીણ વાસળીના વેણ નહીં વાગે, આવા સોગંદ સિદ્ધ ખાધા તો શું જવાબ દઈશ માથા. એટલે આમાં તો હવે કેટલું લખવું ને કેટલું કલ્પવું બધું આખું ઓછું પડે એવું છે. અક્ષયભાઈ વાળા છે અમારી જે આ ગુજરાત એક્સપ્લોર જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલને પોતે સંચાલિત કરે છે, એ અમારે અક્ષયભાઈ વાળા છે. તો હવે અવનવા વિડીયોમાં તમે જોતા જશો. દોર આપણે અક્ષયભાઈને આપીએ તો અક્ષયભાઈ પાર્થભાઈને આપ પણ કઈક એવા પ્રશ્ન પૂછો તો આપણે આજકાલના સંબંધ ટૂંકા કેમ થઈ રહ્યા છે એની પાછળનું કોઈ કારણ કે આ સોશિયલ મીડિયામાં કે અત્યારે છે ને આમ જોવા જાવ તો ઝડપી જમાનો થઈ ગયો છે. આ કેમ 30 સેકન્ડની રીલ આવે 30 સેકન્ડમાં એમ ઝડપથી બધું પૂરું કરી લેવું છે. એમ ધીરજ કોઈનામાં નથી રહી. હા, ધીરજની અત્યારે ખામી આપણે કેમ કહેવાય કે આનામાં તો હિમોગ્લોબિનની ખામી છે, વિટામિન સી ઘટે છે. એમ અત્યારે આમ જોવા જાવ ને તો આ યંગ જનરેશનમાં છે ને ધીરજની ખામી દેખાય, ઉણપ દેખાય છે. એટલે એ ધીરજ ખૂટી રહી છે ને એમાં ક્યાંક ને ક્યાંક સંબંધો ખોરવાઈ રહ્યા છે. કેમ કે અત્યારે બધાને ઝડપથી બધું કરી લેવું હોય છે એટલે ધીરજ નથી રહી. એના લીધે આવું થઈ શકે એવું મારું પોતાનું અનુમાન છે. તમારો ફેન બેઝ જે છે હાજી તમારી રીલ જે રીતની આવે છે એ રીતે બધાને એવો સવાલ થતો હોય કે તમારી પ્રેમ વિશે આવા શબ્દો ઘેરા આવે છે, તમને કે પ્રેમ થયો છે કે તમે રિલેશનમાં છો, આવા ઘણાને એવું શબ્દ હાજી મૂંઝાવતો હોય. હાજી અક્ષયભાઈ, એમાં એવું છે ને કે મારા મિત્ર સર્કલ છે ને બહુ મોટું છે એટલે આવું ક્યારેય મને
પ્રેમ ને એવું કઈ થયું નથી અત્યારે, કઈ રિલેશનશીપમાં કઈ થયું નહીં, માતાજીની કૃપા છે. પણ મારા એવા ભાઈબંધો નજીકના છે કે જે આ દોરમાંથી પસાર થયા હોય ને એ મેં બહુ સારી રીતે નજીક રહીને જોયું, અને એમાંથી કંઈક સારાંશ મળે કે આવી આની હાલત એ જોતા એ પછી મેં જે આ મીડિયામાં ને મૂકું છું. બાકી મારા અંગત જીવનમાં મેં મારા મીડિયામાં મૂકેલું છે કે રીલ લાઈફ અને રિયલ લાઈફ બે અલગ છે મારી, તમે બેને ભેગી ન કરો એમ. અલગ છે. હાજી દાદા, આપના જીવનનો કોઈ એમ શાનદાર અનુભવ હોય ઈ અમારા દર્શક મિત્રો જણાવો. શાનદાર અનુભવ તો ઘણા રહ્યા છે. મારો પેલો મેં લોક ડાયરો કરેલો, સાળવા ગામ છે અમારે ધોકડવાની બાજુમાં, એટલે ન્યાનો એક શાનદાર અનુભવ. ઘણા બધા એવા તો પ્રસંગો રહ્યા. એક દી એવું થયું કે હું દુકાને હતો, આજની તારીખે હજી દુકાને જઈ અને બધું હું મારા પપ્પા બે બેઠા હતા દુકાને. એમાં હું દુકાનમાં અંદર કામ કરતો હતો. એટલે એક અમારે ધોકડવાની બાજુનું ગામ છે ચિખલકુબા, આમાં અંતરિયાળ ગામડું છે. ત્યાંથી એક છોકરો ત્યાંનો આવ્યો અને હું કામ કરતો હતો, એટલે એને મારા પપ્પાને પૂછ્યું કે આ ઓલા ભાઈ છે ને જે વિડીયો બનાવે ઈ કે અમારે ત્યાં કે મારી પાસે મોબાઈલ તો નથી પણ અમારે સાહેબ છે ને ઈ કે ઈ મોબાઈલ લઈને આવે ને ઈ ઘણી વખત વિડીયો જોતા હોય ને એટલે મેં એમાં ભાઈને જોયા છે એમ. તો એમને તો ને એક વખત મારી હારે હાથ મેળાવે એમ. એટલે પછી તો હું ઈ બાળક હતું નાનું, એને મેળો, એની હારે વાતું કરી અને ફોટો પડાવ્યો એની હારે, અને ફોટો મેં મારા ફોનમાં રાખ્યો છે આજની તારીખે. એટલે ઈ જયારે ઈ મારી હારે ફોટો પડાવતા હતા ને મને મળતા હતા ને ત્યારે જે મારા પપ્પાના જે રિએક્શન હતા ને, ઈ જે એનો હરખ હતો ને, ઈ મારી માટે બહુ યાદગારી છે. દ્વાપર યુગ અને કળયુગ છે, એ બંને વચ્ચેની સમાનતાની કઈ વાત કરીએ તો તમારું શું? દ્વાપર યુગ અને કળયુગની સમાનતા જોઈએ ને અક્ષયભાઈ, તો આપણે શક્તિદાન ગઢવી લખે કે જીવવું ઘણું જોરદાર છે પણ ઝેર જીવતર ને કરે, સગાવાલા સૌ કોઈ તો માંડ જામે ત્યાં મરે, માંડ જીવતરનો લાગ લેશું ત્યાં નુગરા આવા નડે, જ્યાં જ્યાં જુઓ ત્યાં જગતમાં ભાઈ આપડા આડા ફરે. ત્યારે એમ કહેવાય કે અર્જુન પાર્થની હામું એના ઘરના જ તે હામા હતા. એમ અત્યારે તે આ સમાનતા તમે જોવા જાઓ ને તો અત્યારે તે આપણે આપણાથી બચતું રહેવાનું છે. એમ આપણે એમ કહીએ ને સગા વાલા, જે સગા હોય વાલા ન હોય ને વાલા હોય સગા ન હોય. એ જે વાલા હોય ને એ સપોર્ટ કરે, પણ સગા તો આપણા હાથ ખેંચવામાં નહીં પગ ખેંચવામાં હોય કે ભાઈ આ કઈ રીતના પડે. એટલે મારું એમ કહેવાનું છે કે આ જે સગા વાલા છે ને ઈ સામ્યતા ઈ છે એમ કે ત્યારે તે એનાથી બચવાનું હતું ને અત્યારથી એનાથી બચવાનું છે. પણ એક રીલ હતી કે જિંદગી ખરેખર બદલાઈ રહી છે, એના બદલાઈ ગયા બાદ તો આ રીલ ક્યાંથી આવી? ઈ રીલમાં તો એવું છે ને કે અમારું એક ગ્રુપ છે, અમે 3 ભાઈબંધો છે. એક હું છું, પછી મારી સાથે એક જયદીપભાઈ પરમાર કરીને છે, કલમખોર, બહુ સારા એવા લેખક છે અને ખૂબ મોટું નામ છે એમનું. અને એક છે દર્શિતભાઈ ગોટી, જેમાં જયદીપભાઈ છે ને એનું પોતાનું એક ગ્રુપ આખું ચલાવી રહ્યા છે જેનું નામ છે સંસ્કારાલય. એ સંસ્કારાલયમાં એ અત્યારના જે જનરેશન છે, અત્યારની પેઢીને જે આપણું જે વિસરાતું જાય છે ને એ બધું એમને શીખવી રહ્યા છે. અને લેખન કઈ રીતના કરવું, કે તમારે કવિ બનવું હોય, ક્રિએટર બનવું હોય તો કઈ રીતના તમારે થવું, તો એ એવું શીખવી રહ્યા છે કે જે અત્યારે ક્યાંય મળતું નથી. આ ફિલ્ડમાં તમારે આવવું હોય તો કઈ રીતના. અને બીજા છે દર્શિતભાઈ ગોટી, એને સૌ મીડિયામાં ગોટી સાહેબ તરીકે ઓળખે છે. એનું એક ગ્રુપ બનાવ્યું છે જેનું નામ છે હારમત. હારમત એટલે હારવાનું નથી એમ. હા, એટલે એ જે છોકરો એ સંસ્કારાલયમાં તૈયાર થઈ ને એની કોઈ રચના હોય કે એના કોઈ ભાવો હોય કે એની કોઈ લાગણીઓ હોય ને, તો એ જે એને પ્રકાશિત કરવું હોય ને તો એ આખું પ્રકાશન ઊભું કર્યું છે, હારમત પ્રકાશન. અને ત્રીજું મારું પોતાનું જે છે, જે હું ગ્રુપ ચલાવું છું, એનું નામ છે ત્રિહૃદય. 3 હૃદય. એટલે એક મારું હૃદય, એક તમારું હૃદય, એક એવું હૃદય કે જે ક્યાંય પ્રસ્તુત જ નથી થયું એમ, કે જે એની વેદના કોઈ જાણી જ નથી, એવું એક ત્રિહૃદય નામનું ગ્રુપ ચલાવું છું. અને એમાં અમારો ધ્યેય મારો પોતાનો એવો છે કે જે વસ્તુ મને નથી મળી ને એ અમે બીજાને આપી. આમ માનો કે હું છે ને એવા માઇન્ડસેટ વાળો છું કે મારે કોઈ જગ્યાએ સ્ટેજ લેવું હોય ને
તો મને આરામથી મળી જાય, કેમ કે મારા પપ્પા આ ફિલ્ડમાં હતા, મારા મમ્મી છે એ દૂરદર્શનમાં સિલેક્ટ થઈ ગયેલા ગાયનમાં, એટલે તોય મારી માટે તો બહુ સહેલાઈથી મળી જાય. પણ મેં એવું ક્યારેય નથી કર્યું. મારું એવું છે કે મારું જે થાય નહીં મારા પોતાના ઓલા ઉપરથી થવું જોઈએ. મહેશભાઈ નો છોકરો પાર્થ એમ નહીં, પાર્થના પિતા મહેશભાઈ મારા નામે ઓળખાય એવા મારા પ્રયાસો રહ્યા છે. એટલે મેં ક્યારેય સામેથી, કેમ કે સ્વભાવમાં નથી, મારા પપ્પા ક્યારેય મને એ સંસ્કારમાં જ નથી મળ્યું, લોહીમાં જ નથી મારા કે કોઈને સામેથી કેવું કે તમે અમારું આયોજન કરો ને હું આવું, એમ નહીં. જે આપણે ચીલે ને ચીલે ચાલ્યા જઈએ ને એમ, તો એ જે નથી મળ્યું એટલે કે મને અમુક જગ્યાએ જાય એટલે હું ભાવનગર અભ્યાસ અર્થે રહેતો, અહીંયા ઢોકળવામાં તો બહુ ઓછો રહ્યો છું, એટલે જ્યાં અભ્યાસ અર્થે રહ્યો ને એટલે આપણને પ્લેટફોર્મ ન મળે. અત્યારે એ સમય છે કે કોઈક સારું એમ આ બધું વકારતા હોય ને એ લોકોનું પ્લેટફોર્મ ન મળે, એટલે અમારે એ પ્લેટફોર્મ આપવું છે કે જે આમાં જેને આગળ વધવું છે એને અમે પ્લેટફોર્મ આપીએ. એટલે સંસ્કારાલયમાં શીખે, હારમતમાં પ્રકાશિત કરે અને ત્રિહૃદયમાં એનું પરફોર્મ કરે. એટલે એવા અમારા પ્રયાસો. અમે ત્રણેય ભાઈબંધો એક દી ફોનમાં વાત કરતા હતા અને એમાંથી એક અમારે ત્રણમાંથી એક ભાઈ બોલ્યો કે હવે તો સારી ખરેખર કે જિંદગી કે બદલાઈ રહી છે એમ. અમુક જે અંગત લોકો હતા ને બદલાઈ ગયા ને બાદ. એટલે પછી ત્યાંથી મને એક રચના હુજી કે એને છેલ્લે જ્યાં અમને છોડ્યા હતા ને હજી ત્યાં ને ત્યાં અમે નથી ઉસ્તાદ. હવે ખરેખર જિંદગી બદલાઈ રહી છે એના બદલાઈ ગયા બાદ. અને દાદા હું પણ તમારું ઘણી આ સોશિયલ મીડિયામાં, હું આમ સોશિયલ મીડિયામાં હોય એટલે તમારું ઘણું જોતો હોય, એટલે તમે નવા જે હમણાં શો બધા કરો છો તમે, હાજી, જેમ એની વિશે કઈક અમારા મિત્રોને તમે જણાવો. અમે ત્રિહૃદય જે અમારો પરિવાર છે, જયદીપભાઈ છે, દર્શિતભાઈ છે અને હું, એટલે અમારો એવો પ્રયાસ છે કે જે આપણી મૂળભૂત ધરોહર છે એવું કે અમે હળવું પીરસીએ છીએ પણ હલકું નથી પીરસતા. અત્યારે તમે સોશિયલ મીડિયામાં તમે જોઈ શકો છો કે ગમે એ વલ્ગર કન્ટેન્ટ આપતા હોય ને ગમે એ હાલી જાય, પણ અમારે તો એવું પીરસવું છે ને કે બાપ દીકરી બે ભેગા મળીને સાંભળી શકે. એટલે એવું અમારે આપવું છે. એટલે એની માટે એક અમે શો ડિઝાઇન કર્યો છે અને ભવિષ્યમાં એ અમે ગુજરાતના હરેક સિટીમાં લઈને આવશું. દાદા તમારા વિશે બીજા માણસોને અણસમજ છે એના વિશે કઈ સમજાવો. આમ ચંપુભાઈ જોવા જઈએ તો મારા કન્ટેન્ટ જ એવા છે ને કે આ બધા પ્રેમના એમ કે હું જે મારું પર્સનલ એવું માનવું છે ને કે કોઈ માણસ જિંદગી નો હારવો જોઈએ. કેમ કે મારું તો ખલીલ સાહેબ આપણે કહીએ ને કે વૃક્ષો ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરનું તૂટી જાય તો કેજે મને, અને એ જિંદગી તારાથી થાક્યો નથી હું, તું થાકી જાય તો કેજે મને. એટલે જે ભાંગેલાનો ભેરું થવું છે અમારે, એનો ટેકો થવું છે. એટલે અમે આ બધા આ રિલેટેડ બ્રોકન ના એમ કહેવાય ને, એટલે એ કન્ટેન્ટ અમે આપતા હોય છે. એટલે એક છાપો મરાઈ ગયો છે કે ઘાયલ, પણ એવું ખરેખર નથી, એવું છે નહીં. તમારે બધા એના હૃદય સુધી પહોંચવા માટે અમે આવા પ્રયત્નો કરતા હોઈએ છીએ, એટલે આ કન્ટેન્ટ મૂકીએ છીએ. તમારી કોઈ ગમતી ગઝલ કે કોઈ રચના દાદા તમને અતિ પ્રિય હોય? મેં હમણાં એક ખૂબ સરસ મજાની એક ગઝલ સાંભળી, મેં વાંચી. ગિરધરભાઈ બારોટ કરીને છે, વડોદરાના એક કવિ, એમની ખૂબ સરસ મજાની આજે યુવાન પેલી કડી છે ને, એ આપણે જે યુવાન કલાકારો હોય કે ક્રિએટર હોય કે ગમે એની માટે કે ક્યાંક તમને દુશ્મનોની દાદ મારી નાખશે. તમે નવું શીખતા હોય ને, એટલે ઓડિયન્સમાં બેઠા હોય ને એમાં બધા આપણું સારું જોઈ શકે એવો ન હોય. ક્યારેક કોઈક એવો હોય ને કે ખોટી આપણને દાદ આપે. એનું કારણ શું કે આપણને દાદ આપે એટલે આપણામાં એમ થાય કે નહીં ભાઈ આપણને આવડી ગયું છે, એટલે આપણે આગળ તો નથી શીખવાના કે હવે તો મને આવડી ગયું છે. એટલે ક્યાંક તમને દુશ્મનોની દાદ મારી નાખશે અને કા પછી તો મૌનનો સંવાદ મારી નાખશે. તમે એમ માનો કે ગીરમાં આયલાઓ કે ગમે ખેડૂ પાસે જાઓ ને, એટલે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ આહારનો એક દી મને વરવો લાગે. જે સમજતો નથી ને એ કઈ ન બોલે ને તો એનું કઈ ઉપાધિ નથી, પણ ઓડિયન્સમાં એવો એક આધો બેઠો છે કે જે સમજે છે, હું અહીંથી જે શબ્દ આપું છું એ ત્યાં ઝીલે છે પણ એ દાદ નથી દેતો ને, એવો આહારનો એક દી અમને વરવો લાગે વેરડા. એટલે ક્યાંક તમને દુશ્મનોની દાદ મારી નાખશે ને કા પછી તો મૌનનો, ઈ મૌન રહી ને એવો સંવાદ મારી નાખશે કે કેમ મૌન હશે, હક નો થવા દે, આપણો ડાયરો જામે નહીં.
ક્યાંક તમને દુશ્મનોની દાદ મારી નાખશે ને કા પછી તો મૌનનો સંવાદ મારી નાખશે. હસ્તરેખા જોઈને એ એટલું બોલ્યો હતો કે તમને પ્રેમ નહીં પણ કોકની યાદ મારી નાખશે. આની પછીની કડી છે જે મને ખૂબ ગમે છે કે ફૂલ તો ચૂંટ્યા પછી સુગંધ સ્પોરી રહી જશે. તમે ફૂલને તોડી નાખો ને તો એ જ્યાં સુધી ડાળી, એવું તો નથી કે ડાળી ઉપર રહી ત્યાં સુધી સુગંધ આપે, એ તમે તોડી નાખો ને તો એ સુગંધ તો આપે. જેમ કે તમે કોઈ સંબંધમાં હોય, કોઈ સાથે તમારો સારો સંબંધ હોય ને સંબંધ પૂરો થઈ જાય અને તો એ સંબંધની આપણને યાદ આજીવન રહી જાય. ફૂલ તો ચૂંટ્યા પછી સુગંધ સ્પોરી રહી જશે એક ઠૂઠી ડાળીની, જેની માટે તમે આખી જાન અર્પણ કરી દીધું હોય કે હવે તું જીવાડતોય, તું મારતોય, તું હવે બધું તું, અને એ છેલ્લે એમ કે યાર તે આ એક વસ્તુ મારી હાટું ન કરી, એવી એક ઠૂઠી ડાળીની ફરિયાદ મારી નાખશે. અને યાદ રાખજે આ ક્રૂર જગતને બેવફાની ટેવ છે. યાદ રાખજે આ ક્રૂર જગતને બેવફાની ટેવ છે. ખૂબ કરશે પ્રેમ અને બાદ મારી નાખશે. અને અત્યારની જનરેશનને આ સમજવા જેવી આ કડી કે જે લઈ જાય છે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા, જે લઈ જાય છે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા, એ બધાયને પણ એમની ઓલાદ મારી નાખશે. ક્યાંક તમને દુશ્મનોની દાદ. દાદા આ સમય એવો છે કે જરૂરત છે જેને જીવતરની, એને કોઈ જીવવા નથી દેતા. જરૂરત છે જેને જીવતરની, એને કોઈ જીવવા નથી દેતા. અને જીવે છે જે મોત ના વાકે, એને કોઈ મરવા નથી દેતા. સુખડ અને ઘી થકી, સુખડ અને ઘી થકી બળતા શવો ધનવાન ના મોંઘા, ગરીબની લાશ ઉપર એ પૂરું કફન ચડવા નથી દેતા. અહીંયા જરૂરત છે જેને જીવતરની, એને કોઈ જીવવા નથી દેતા. તો ત્યાં પ્રેમ વિશે પણ અમારા દર્શક મિત્રોને તમે કઈક સંભળાવો, કેમ કે તમારો વિષય ઈ છે, એટલા માટે અમે એ બાજુ લીધી કે આપણો જે શુદ્ધ પ્રેમ છે એમની વિશે આપ લોક સાહિત્યની પણ કઈક વાત અમારા દર્શક મિત્રોને કરી શકો છો દાદા. ચંપુભાઈ, પ્રેમનો સ્વભાવ છે ને એ વિયોગનો છે, સંયોગનો નથી. અને પ્રેમ તમે આમ જોવો ને તો આપણે હમણાં વાત કરી ને રાધા કૃષ્ણની, એ જ વાત કરી કે અમારા લાલજી ભુદરજી જોશી રાણા કંડોરણાનો ફાટલ પ્યાલાનો ભૂદેવ એમ લખે કે પ્રેમના પ્રાગવડ હેઠ કઈક પિતાળું પોઢી ગયા અને ઓલા રાકાએ રોતા રિયા એ તો ભૂંડે મોઢે ભૂદરા. અરે પ્રેમને વાચા હોત તો આખું જગત જોગી બની જાત. એટલે પ્રેમને, એટલે કે પ્રેમ ને વાચા ન હોય, એને શબ્દ ન હોય, કદાચ જો એને હોત, પ્રેમને વાચા હોત તો આખું જગત જોગી બની જાત. ઈ હલકી ને હેમાળે જાત, ઈ તો ભગવા પહેરીને ભૂદરા. અરે વ્યાસ પણ નો વાંચી શીખો પ્રેમ હુંદા પુરાણ. જેને એમ કહેવાય કે બધા શાસ્ત્રો લખ્યા છે, ઈ નો વાંચી શીખો પ્રેમ હુંદા પુરાણ. વ્યાસ પણ ન વાંચી શીખો. એટલે એને શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રેમનો ઉલ્લેખ કર્યો છે, પણ રાધા નામનો ઉલ્લેખ નથી કર્યો ક્યાંય. કારણ કે વેદ વ્યાસ છે ને એના ગુરુ રાધાજી, અને જો એ રાધાનું નામ લઈને તો એને સમાધિ લાગી છે. એટલે એને એમ લખ્યું છે કે પ્રેમની ધારા 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 ધારા, ધારાનું ઊંધું કરો ને એટલે રાધા થાય. એટલે વ્યાસ પણ ન વાંચી શીખો પ્રેમ હુંદા પુરાણ, ઈ લોયું કેરા લખાણ કોક ભેદું વાંચે ભૂદરા. એક આવું જ તે સંધ્યા ટાણું થયેલું ગોકુળ ગામને ગોંદરે. અને ભગવાન કૃષ્ણ અને રાધાજી એમ કહેવાય કે યમુના નદીના કિનારે કદમના ઝાડ નીચે બેઠા હોય ને કાયમ પ્રમાણે એવો નિયમ હોય અક્ષયભાઈ કે રાધા કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હોય અને રાધાજી એના ખોળામાં માથું રાખીને સૂતા હોય. પણ આજે દ્રશ્ય કંઈક વિપરીત છે. રાધાજી બેઠા છે, એના ખોળામાં કૃષ્ણ પરમાત્મા કહેવાય કે માથું રાખીને સૂતા છે. અને પ્રશ્ન કરે કે રાધા, આપણી છેલ્લી મુલાકાત છે, હવે આપણે નહીં મળીએ એમ. કેમ કે એ તો જેને દિવસો જેને જોયા હોય એને ખબર પડે. નારાયણ સ્વામી નથી ગાતા કે ઘાયલ ગતિને ઘાયલ જે હોય ઈ જાણે. એટલે હવે આપણે નહીં મળીએ ને એમ એમ કરીને આખું વાક્ય પૂરું થાય ન થાય, થાય ન થાય એની પહેલા કૃષ્ણ ભગવાન ત્યાંથી ઊભા થઈ ગયા. અને એટલામાં રાધાજીએ કૃષ્ણ ભગવાનના પિતાંબરનો છેડો પકડ્યો અને કૃષ્ણ ભગવાનને કીધું કે ગમન સમય પટુકાગ રહ્યો, છાન હુકો કહ્યો સુજાન. એટલે જવાનો સમય થયો, તમે જાવ ન જાવ એની પહેલા ગમન સમય પટુકાગ રહ્યો, છાન હુકો કહ્યો સુજાન. પણ પ્રીતમ પ્યારે યુ કહો કે પટુકા તજુયા પ્રાણ. જે મેં પિતાંબરનો છેડો પકડ્યો છે ને, પિતાંબરનો છેડો છોડી દઉં કે મારા ખોળિયામાંથી પ્રાણ મૂકી દઉં. અને જવાબ દીધા વગરના કૃષ્ણ ભગવાન વયા ગયા.
અને પછી એક દી એવું બને કે રાધાજીને આખું દ્રશ્ય એને સ્મૃતિપટ પર આવ્યું અને બધું ધીમે ધીમે યાદ આવવા માંડ્યું અને એને કૃષ્ણ ભગવાનને મળવાની ઝંખના જાગી કે કૃષ્ણને મળવાની ઝંખના જાગી અને એક દિવસ રાધાએ વાંસળી વગાડી એક ક્ષણ ધ્રુજી ગયું હૈયું હરિવરનું અને હરિવરે આંખો ઉઘાડી અને એ રાધાજી એમ કહેવાય કે કલમ લીધી કાગળ લીધો અને કૃષ્ણ ભગવાનને પત્ર લખવાનો ચાલુ કર્યો કે તું આવે ન આવે એ મરજી છે તારી પણ મારી અરજીનું રાખજે એંધાણ આ પંડ આ દેહ પડી જાશે એની પરવા નથી રહી જાશે તને જોવાની હામ અને આવતા અવતારે તું રાધા ને કાન્હું તું રાધા થાજે હું કૃષ્ણ થઈશ તને છોડીને જઈશ ને ત્યારે તને ખબર પડશે કે વિરહની વેદના શું હોય તું હું છું નહીં તું થાજે ને તું છે નહીં હું થાઈશ ત્યારે તને ખબર પડશે કે વિરહની વેદના શું હોય અને આગળ લખે હમણાં મેં કવિતા કીધી ને ઈસુદાનભાઈની કે દ્વારિકામાં કોઈ તને અને એનો છેલ્લી કડી મને યાદ આવે કે ઘડીકમાં ગોકુળ ઘડીકમાં વૃંદાવન અને ઘડીકમાં મથુરાના મેલ ઘડીકમાં રાધા અને ઘડીકમાં ગોપિયું ને ઘડીકમાં કુબજાના ખેલ હેત પ્રીતમાં ન હોય રાજખટપટના ખેલ કાન સ્નેહમાં તો હોય આવા સાંધા તો શું જવાબ દઈશ મારા ત્યારે અખિલ બ્રહ્માંડનો અધિપતિ કાળિયો ઠાકર એનો જવાબ આપે કે ગોકુળ વૃંદાવન મથુરા ને દ્વારિકા ઈ તો મારા પંડે પહેરવાના વાઘા અરે રાજીપો હોય તો એને અંગ ઉપર રાખવું નહીતર રાખવું એને આઘા સઘળો સંસાર મારો 16 શણગાર મારા આત્મનો અવાજ છે રાધા કોઈ મને પૂછશો માં કે ગોકુળમાં કોણ હતી એટલે તમે પ્રેમનું કીધું ને પ્રેમના ઘણા બધા પ્રકાર હોય પતિ પત્નીનો પ્રેમ હોય મા દીકરાનો પ્રેમ હોય બાપ દીકરીનો પ્રેમ હોય પણ આ બધી વેદના તો આપણે જાણી આના થોડુંક વિષયાંતર થાય છે તોય હું કહી દઉં આ બધી વેદના આપણે જાણી પણ એક વેદના હાવ અજાયણી છે આપણે દેવકીજી કે જેને પોતાના સંતાન એમ કહેવાય કે એની તો કુખમાંથી ઈશ્વર પ્રગટો હતો અને ઈ એના દીકરાથી એમ કહેવાય કે 12 વર્ષ 15 વર્ષ અલગ રહી હોય ઈ મા ઉપર શું વીતતી છે એ ક્યારેય વિચાર્યું છે એટલે અમારે સાયરામભાઈ દવે લખે કે મથુરાની ભીતોમાં માથા પછાડીને કેવા દિવસો જાતા હશે કે મથુરાની ભીતોમાં માથા પછાડીને રોવે છે રોજ એક માં ઈ કોને કઈક લે બેટા ખા કેમ કે એની તો કુખેથી ઈશ્વર અવતર્યો હતો એની તો કુખેથી ઈશ્વર અવતર્યો હતો તો ઈ તો રહી ગઈ હતી વાંજણી અરે કાનાની યાદોમાં રોઈ રોઈને જેની આંખોમાં થઈ ગઈ હતી આંજણી અરે ધાવણની શેડું તો ફૂટી હતી પણ એના છોરુએ કીધું નહીં માં ઈ કોને કઈક લે બેટા ખા એટલે આ પ્રેમ છે ચંપુભાઈ જેમાં પામવાનું ન હોય બસ આપવાનું હોય પાર્થભાઈ જોશીથી પાર્થભાઈ ઉસ્તાદ સુધીની આપની સફર કેવી છે અને ઉસ્તાદ નામ કઈ રીતે પડ્યું આમ તો પેલા શરૂઆત કરું ને તો ઉસ્તાદ નામ કઈ રીતના પડ્યું તો અમારા ઘરમાં પહેલેથી સંગીતમય વાતાવરણ મારા પપ્પા પોતે લોક સાહિત્યકાર અને મારા મમ્મી રેડિયો આર્ટિસ્ટ અને મારા બેન છે એ ખૂબ સારું ગાય એટલે ઘરે સંગીતમય વાતાવરણ અને નાનો હતો ને એટલે મારી મમ્મી છે ને એક રચના બહુ સારી ગઈ કેમ કે મારા પપ્પા તો અવારનવાર કાર્યક્રમમાં ને વ્યા ગયા હોય એટલે પૂછી જો અંતરને તારા હૈયે મૂકી હાથ કહો ને ક્યાંથી રીજે મારો રામ ગયો જમાનો રામ સીતાનો પવિત્રતાને પતિવ્રતાનો આજકાલના જુવાની આયે હવે નેવે મૂકી લાજ કહો ને ક્યાંથી રીજે મારો રામ સત્ય અહિંસા ગયા ભૂલાઈ લાભ અને લોભે વધી બુરાઈ પાપી પેટને ખાતર આજે કતલ થતી ગૌ માત કહો ને ક્યાંથી રીજે મારો એટલે આવા બધા ભજનો જે બધા સાંભળતા આવ્યા આવી બધી રચનાઓ ગીતો એટલે એવું બધું વાતાવરણ ઘેરે એટલે ગાતા હોય મારી મમ્મી એટલે હું છે ને રસોડામાં બેઠો બેઠો ચા ખાંડના ડબલા આવે ને એ વગાડતો એટલે પછી એમ થયું કે નહીં ભાઈ થોડું ઘણું તો આમ સારું વગાડે છે એટલે મારા હા એટલે મારા માસી છે પાદરગઢ એમણે મને ઢોલક આપ્યું અને ઢોલક હું શીખો 3-4 વર્ષ હું બીજું ભણતો ને ત્યારથી વગાડું એટલે 3-4 વર્ષ ઢોલક શીખો અને પછી બહુ સારું આવડી ગયું અને પછી અમારા ગામની ગરબી મંડળ છે ખોડિયાર ગરબી મંડળ એમાં હું હજી આજની તારીખે નવરાત્રિમાં હું ત્યાં હોય
ઢોલ વગાડતો હોય કે બોલવાનું, તો એ બધું હવેથી આવ્યું આ છેલ્લા 3 વર્ષથી. બાકી હું પહેલાં તબલા વગાડતો ને એટલે બધા મને ઉસ્તાદ કહેતા, તબલા વગાડતા ને. અને એમાંથી પછી એક નામ આખું બહાર પડ્યું, પાર્થ ઉસ્તાદ. એટલે એ બધા એ નામે મને બોલાવતા. અને પછી તબલા મેં છોડી દીધા અને પછી આ બોલવાની લાઈનમાં આવ્યો. એનું કારણ હતું કે મેં જોયું તો આ બધા વલ્ગર ગાળો બોલીને અત્યારની જે આપણી યંગ જનરેશન છે એને બીજા માર્ગે લઈ જાય. તો મેં કીધું આપણી પાસે તો કંઈક સારું છે, તો આપણે સારી વસ્તુ કંઈક આપીને. એટલે પછી પાર્થ જોશી નામનું મેં એકાઉન્ટ એક ચાલુ કર્યું અને એમાં ખૂબ સારો એવો રિસ્પોન્સ મળ્યો. અને એમાંથી મેં એક નવી આખી એક સિરીઝ ચાલુ કરી, વીરતાની વાતું. એમાં જે આપણી જે ખમીરવંતી ધરોહરના જે પાળિયા થઈ ગયા છે ને, પાળિયા વિશે વાત કરવાની જે તે જગ્યાએ અને કહેવાનું કે આ વસ્તુ આપણી મૂળ છે. એટલે એવો એક પ્રયત્ન કર્યો અને એ પાર્થ જોશી એ નામ રાખ્યું એમાંથી. પછી આ બધા ઉસ્તાદ નું આ બધું મેં જેમ હમણાં કીધું કે ઉસ્તાદવાળું એકાઉન્ટ બનાવ્યું અને અત્યારે હજારો લોકો ચાહે છે. એટલે આવી સફર રહી મારી. મારું ત્રિહૃદય જે છે હા, એ ખૂબ સરસ રીતે કામ કરે દાદા. યુવાનોને તમે જેમ કીધું કે 7-8 જિંદગી જેમને ત્રાસ થઈ ગયો હોય એવું જ માનો ને, માનસિક ત્રાસ કે ડિપ્રેશનમાં આવી ગયા હોય, આવા યુવાનોને યુવતીઓને ખૂબ સપોર્ટ તમારો મળે. અને તમારા લીધે હજી 700-800 કે 7-8 હજાર લોકો જિંદગી જીવતા શીખે. હાજી, એવું અમારી ગુજરાત એક્સપ્લોર ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ આભાર ગુજરાત એક્સપ્લોર, અમારે ચંપુભાઈ, અક્ષયભાઈ, સિદ્ધરાજભાઈ કે જેમણે મને ચાન્સ આપ્યો અને આ જે અત્યારની જનરેશન સુધી જે મારો જે કહેવાનો હેતુ છે એ પહોંચાડ્યો, એ બદલ ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. અમારે પાર્થભાઈની પણ ખૂબ સરસ યુટ્યુબ ચેનલ છે પાર્થ જોશી, તો તેમને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ ઉસ્તાદ પાર્થ તરીકે તેમનું પેજ છે, તો એને લાઈક અને ફોલો કરજો. તો દર્શક મિત્રો, પાર્થભાઈને તમે મળ્યા, તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એક્સપ્લોરના સથવારે તમે જોડાઈ રહેજો. આપણી સંસ્કૃતિ, આપણો વારસો અને આપણી પરંપરાના અને આવા જે આપણા લોક સાહિત્યકારો જે છે જે આપણા, એમની આપણે મુલાકાત કરશું. તો અમારી સાથે જોડાઈ રહેજો. જય શ્યામ, જય સૂર્યનારાયણ, જય રામનાથ.